नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरम् ततस्ततो नियम्येतत् आत्मन्येव वशं नयेत् प्रशान्तमनसं येनम् योगिनं सुखमुत्तमम् उपैति शान्तरजसम् ब्रह्मभूतमकल्मषम् यत्र परमते चित्तम् निरुद्धं योगसेवया यत्र चैवात्मनात्मानम् पश्यन्नात्मनि तुष्यति सुखमात्यन्तिकं यत्तत् बुद्धिग्राह्यमतीन्द्रियम् वेत्ति यत्र न चैवायम् स्थितश्चलति तत्त्वतः यल्लब्ध्वा चापरं लाभम् मन्यते नाधिकं ततः यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचार्यते तं विद्यात् दुःखसंयोग वियोगं योगसंयोग द्वैतं भासते नापि निद्रा तत्रास्ति सुखम। જ્યાં દ્વૈતમાં ભાસતું નથી અને વળી નિદ્રા પણ નથી, અર્થાત જે સાત્વિક સ્થિતિ છે, સ બ્રહ્માનંદ હેત્યાહ ભગવાન અર્જુનમ પ્રતિ, ભગવાને ભગવદ્ ગીતામાં અર્જુન પ્રતિ કહ્યું કે આ મનની સ્થિતિ જે જ્યાં દ્વૈતનો ભાસ નથી, અર્થાત અદ્વૈત છે, પણ જોડે નિદ્રા પણ નથી, તમસ પણ નથી, એક બ્રહ્માનંદ છે. તો કયા શ્લોકોમાં ભગવાને આ સ્થિતિનું વર્ણન કર્યું? 6ઠ્ઠા અધ્યાયના શ્લોકો ટાંક્યા. શનૈઃ શનૈઃ ઉપરમે બુદ્ધ્યા ધૃતગૃહીતે આત્મસંસ્થં મનઃ કૃત્વા એષ યોગસ્ય પરમઃ અવધિઃ આત્મસંસ્થં મનઃ કૃત્વા. પોતાના મનને ધીરે ધીરે સંકેલીને અંતર્મુખ બનાવવું જોઈએ. ક્યાં સુધી? આત્મસંસ્થમ. જ્યારે આત્મની સમ્યક સ્થિતિ, આત્મામાં સારી રીતે સ્થિત થઈ જાય, તે ચલાયમાન ન થાય, એ પ્રકારે આત્મામાં સારી રીતે સ્થિતિ પ્રાપ્ત કરે, આત્માને ગોઠવી જાય, અર્થાત આત્મા સ્વસ્થ રહે. એટલે મન પછી એની સર્વ ચંચળતા અસ્થિરતા દૂર થઈ જાય અને મન સ્વભાવથી જ પોતાની ઈચ્છાથી જ આત્મામાં જ સ્થિર થઈ જાય. એટલા જ માટે કે પોતાને જે પ્રાપ્ત કરવાનું હતું એને કંઈ પ્રાપ્ત થયું. યલ્લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ. જે લાભ પ્રાપ્ત કરીને મન જોયે છે હવે કે આથી વધીને કોઈ લાભ નથી. સુખમ આત્યંતિકમ યતત બુદ્ધિગ્રાહ્યમતીન્દ્રિયમ. આત્યંતિકમ સુખમ. તો મન તે વખતે એ પ્રકારના સુખનો અનુભવ દર્શન કરે છે, અનુભવ કરે છે. વેત્યત્ર શૈવાયમ સ્થિતશ્ચલતિ તત્વતઃ.
વાસ્તવમાં હું આત્મ સ્વરૂપ છું, આદિ સુખ સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું. આ મન આ રીતે પોતાના વાસ્તવિક સ્વરૂપનું દર્શન કરે છે. યત આત્યંતિકમ સુખમ, આત્યંતિક અર્થાત જેનો અંત નથી, અર્થાત જેનો પ્રારંભ પણ નથી, જે નિર્નિમિત્ત છે, સ્વાભાવિક છે એવું સુખ. અતિન્દ્રિયમ, જે ઇન્દ્રિયનો વિષય નથી, અર્થાત બાહ્ય વિષયમાં નથી કે નિમિત્તથી પ્રાપ્ત થયું નથી, પણ જે સ્વાભાવિક છે. બુદ્ધિગ્રાહ્યમ, ભલે ઇન્દ્રિયો દ્વારા અનુભવ કરવાની આવશ્યકતા જ નહીં, આ સુખ સ્વયં પ્રકાશ હોવાને કારણે બુદ્ધિગ્રાહ્યમ, બુદ્ધિ આ સુખને પોતાના સ્વરૂપ રહી જાણે છે. વ્યક્તિ અર્થાત આ સ્થિતિમાં આ રિપેર કરાવ્યું છે એટલે પછી આ હા કશું બંધ કરી દીધું છે. હા ના આવ્યો છે ચાલતો આવ્યો ચાલ આ તો નહીં ચાલતું. એ પેલું લાઉડ સ્પીકર ચાલતું પણ આ તો ચાલતું હશે ને. હા હવે આবার ચાલ્યું, હવે આ ચાલ્યું. એ તો ચાલતું નથી ને, પેલું ચાલે ને એ પણ એ ચાલે છે કે નહીં પણ ખબર નથી પડતી. હું પ્રશ્ન બોલ્યો કે જોઈ રહ્યા એમાં કહેતા નથી ચાલે છે કે નહીં. જરાક એક ડોકું જણાવે ખબર મને શું પડે કે આ પ્રકારે મન જરા આત્મામાં સ્થિત થયું છે એનું વર્ણન ભગવાને ઘણા શ્લોકોમાં કર્યું. આત્માનમ આત્મનિ પશ્યન તુષ્યતે, આત્મના પોતાના જ અંતઃકરણ વડે આત્માનું પશ્યન આત્માનમ પરમ ચૈતન્યમ, તો આનંદ સ્વરૂપ સ્વયં પ્રકાશ આનંદ સ્વરૂપ આત્માના દર્શન કરીને તુષ્યતે, આ મન સ્વયં સંતુષ્ટ છે. તો કેવી રીતે મન આત્મામાં સ્થિત રહે છે એનું રહસ્ય કહેવામાં આવ્યું. આત્મનિ તુષ્યતે સ્વસ્મિન્નેવ તુષ્યતે તુષ્ટિમ ભજતે, આ મનને એટલે કે અહંકારને એટલે કે જીવને સ્વયં મન એટલે કે આ જીવાત્માને સ્વયં પોતાનામાં સંતોષ થાય, કારણ કે સ્વયં પ્રકાશ આનંદ જે પોતાનું સ્વરૂપ છે એના દર્શન કરીને આ મન કે આત્મા જે એટલે અહંકાર કે જીવાત્મા સ્વયં સંતુષ્ટ છે. અને એટલે મનને આત્મામાંથી સંપૂર્ણ સંતોષ પ્રાપ્ત થવાના કારણે ત્યાંથી કોઈ પ્રકારે વિચરણ કરવાની આવશ્યકતા જ નથી. પણ ચંચલમ અસ્થિરમ, સ્વભાવથી ચંચલ હોવાના કારણે, સ્વભાવથી અસ્થિર હોવાના કારણે એવું આનંદ તોય ક્યારેક છોડીને જતો રહે. આમ તો મા બાળકને ખવડાવતી હોય, બાળકને આનંદ આવતો હોય, પણ તોય પેલો આમ એક કાગડો ઉડે એટલે તરત પેલી અહીં નજર જતી રહે, અથવા એવો દોડવા માંડે, એકાદ આમ બોલ આમ ગબડતો મૂક્યો એટલે દોડવા માંડે. આટલો આનંદ તો એ ખાલી સ્વાભાવિક ચંચળતા છે. અને તે રીતે ભગવાન કહે છે કે આ રીતે આત્મામાં સ્થિર થયેલું મન પણ પોતાના સ્વભાવની ચંચળતાને કારણે ધારો કે બહાર વિચલિત થઈ જાય તો તતસ્તતો નિયમ્ય તદ આત્મનિયોશનયેત, તો તે કારણથી એને વહી પાછું મુક્ત કરીને આત્મામાં સ્થિત કરવું જોઈએ. અથવા જ્યાં પણ મન જાય ત્યાં મનને આત્માના દર્શન કરાવવા જોઈએ કે નામરૂપ વાસ્તવમાં અસ્થિ ભાતિ પ્રિય, એ પ્રત્યેક નામરૂપનો સ્વભાવ છે. આ પ્રકારના અભ્યાસને કારણે ધીમે ધીમે યોગ સેવયા નિરુદ્ધમ, આ રીતે અભ્યાસ અને વૈરાગ્યથી દીર્ઘકાળ કરવાને કારણે મન જયારે આ રીતે સ્વયં આત્મામાં પોતાનામાં જ સ્થિર થઈ જાય ત્યારે એ પોતાના વાસ્તવિક સ્વરૂપ દર્શન કરે છે. વેત્યત્ર, જ્યાં આનંદ સ્વરૂપ પોતાના સ્વપ્રકાશ આનંદ સ્વરૂપ પોતાના સ્વરૂપના દર્શન કરે છે.
સ્થિત ચલતી ન તત્વતઃ, અને ત્યાં સ્થિર થઈને એ ક્યારે એમને ચલાયમાન થતું નથી, કારણ કે ચલાયમાન કરવાની આવશ્યકતા જ નથી. એટલે મનની જે સ્વાભાવિક ચંચળતા છે એ પણ અભ્યાસને કારણે જયારે એ ચંચળતામાં દૂર થઈ જાય ત્યારે મન એવું તો સ્થિર થઈ જાય. યસ્મિન સ્થિતો દુઃખેન ગુરુના વિચાલ્યતે, પછી તો મહાન દુઃખ પીડા આવી પડે તો પણ મન એને છોડવા નથી માંગતું, અર્થાત મન આત્મામાં સ્વયં સ્થિત રહે છે. અને યોગ કહેવામાં આવ્યો. યોગ અર્થાત મનની આત્મામાં સ્વાભાવિક સ્થિતિ, એવી સ્થિતિ જ્યાંથી પછી કોઈ રીતે વિચલિત થતું નથી. એની ચંચળતા, અસ્થિરતા વગેરે પેલા અભ્યાસને કારણે દૂર થઈ જવાના કારણે હવે એ આત્મામાં જેવો દ્રઢ રીતે સ્થિતિ પ્રાપ્ત કરે છે કે બહારના વિક્ષેપથી પણ એમાંથી ચલાયમાન થતું નથી. એમાં દર્શન છે પોતાના આત્મ સ્વયં પ્રકાશ આનંદ સ્વરૂપમાં. સાથે આવા પણ દર્શન છે યન લબ્ધવા ચા પરમ લાભ મન્યતે નાધિકમ તતઃ. આવા મનનો અપરોક્ષ અનુભવ થાય છે કે આને ચડીને કોઈ લાભ નથી. જ્યાં વધારે લાભ પ્રાપ્ત થતો હોય ત્યાં મન જવાની ચેષ્ટા કરે ખરું, પણ મન જયારે સ્વયં જોયે છે અને અનુભવે છે કે આથી ચડીને કોઈ લાભ જ નથી, ત્યારે એ સ્વાભાવિક રીતે સ્થિર થઈ જાય છે. એટલે પોતાની સમજથી તો મન આત્મા સ્થિર થાય જ, ભાઈ સ્વભાવની ચંચળતાને કારણે આ યોગની જરૂર છે. એટલે અભ્યાસ અને વૈરાગ્ય આ વારંવાર મનને પોતાના ધ્યાનના કેન્દ્રમાં લાવવાની જરૂર તો ચંચળતાને કારણે છે. તો એ ચંચળતા પણ અસ્થિરતા પણ દૂર થઈ જાય ત્યાર પછી મન આત્મામાં એવી સ્થિતિ પ્રાપ્ત કરે છે કે ગુરુના આપી દુઃખેન, મહાન વિપત્તિ શારીરિક દુઃખ કે પીડા આવી પડે તો પણ એમાંથી ચલાયમાન થતું નથી. તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ. ભગવાન કહે છે કે આ યોગ છે, અને તારે હે અર્જુન આને તારે યોગ જાણવો જોઈએ. શેને? તો કે મનની આત્મામાં સ્થિતિ, સ્વાભાવિક સ્થિતિ, એવી સ્થિતિ કે જેથી મન હવે ચલાયમાન પણ ન થાય, વિચલિત ન થાય, એ પ્રકારની દ્રઢ જે સ્થિતિ છે હે અર્જુન એ યોગ છે. દુઃખ સંયોગ વિયોગ, આ દુઃખના સંયોગમાં સંપૂર્ણ વિયોગ થઈ ગયો છે. તો અવિવેકને કારણે, અજ્ઞાનને કારણે, અવિવેકને કારણે જે દેહાત બુદ્ધિ હતી, આમ દેહને ઉપાધિને આત્મા માનવાને કારણે જે દુઃખ હતું, આમ સતત જે આપણે અલ્પતાનો, અસહાયતાનો અનુભવ થતો હોય છે એ આ દેહને આત્મા માનવાને કારણે, ઉપાધિને આત્મા માનવાને કારણે જ માણસ પોતાને મર્ત્ય માને. આમ દેહમાં અહમ બુદ્ધિને કારણે હું મર્ત્ય છું, જન્મ મૃત્યુનો અધીન છું. મનમાં અહમ બુદ્ધિને કારણે હું અલ્પ છું, બુદ્ધિમાં અહમ બુદ્ધિને કારણે હું અજ્ઞાની છું. આ રીતે ઉપાધિના ભિન્ન ભિન્ન સ્તરોમાં અહમ ભાવને કારણે આવા પ્રકારની ગ્રંથિઓ બધી જન્મેલી છે. આવા પ્રકારના પોતાના વિષયના ખોટા નિશ્ચયો જન્મ્યા છે. આ જ પ્રકારના નિશ્ચયો વાસ્તવમાં બધા દુઃખનું મૂળ છે. દુઃખ સંયોગ, ખરેખર આત્માને દુઃખ સંયોગ થઈ જ ના શકે. તમસ પરસ્તાદ, તો જેવી રીતે સૂર્યને અંધકાર સ્પર્શી જ ના શકે તેવી રીતે આત્મા દુઃખ સ્પર્શી જ ના શકે. પણ છતાં આત્મા વિચારે કે દુઃખી છે, ધ્યાયતીવ લેલાયતીવ. તો ખરેખર જાણે આત્મા માણસ પોતાને દુઃખી માને ત્યારે ખરેખર દુઃખ આત્માને સ્પર્શતું નથી. એક જ તથા સર્વભૂતાંતરાત્મા ન લોક દુઃખે ન લિપ્યતે લોક દુઃખેન બાહ્ય. આ રીતે લોક જયારે પોતાને દુઃખી માને ત્યારે પણ એ દુઃખ આત્મા લેપાયમાન કરતો નથી, કે આત્મા લેપાયમાન થતો નથી. છતાં પણ હું અર્થાત આત્મા દુઃખી માનવામાં જ આવે છે, અને તેથી માણસ દુઃખ અનુભવે છે. ઉપાધિના સ્તરના વાળા દુઃખને પોતાનું દુઃખ માને. આ દુઃખ ખરેખર કોઈ નાથી વસ્તુ નથી, દુઃખ નામનો કોઈ અનુભવ નથી. દુઃખ તો ખરેખર એક મનનો પ્રત્યાઘાત છે, રિએક્શન છે. જે થાય છે, અનુભવ થાય છે, એ અનુભવ દુઃખ કહેવું એ મનનો સ્વભાવ છે. ટૂંકમાં એ મનની મુશ્કેલી છે કે અમુક અનુભવ દુઃખ કહેવું, બસ. અમુક અનુભવને સુખ કહેવું, આ પ્રકારના મનમાં નિશ્ચય થવાના કારણે દુઃખ છે. બાકી દુઃખ શા માટે હોય?
આ ઈરાકમાં કેટલું થાય છે ને રોજ ચિત્રોજનું બધું, કોઈને કશું થતું નહીં હોય. અહીંયા આપણો અમદાવાદમાં ભૂકંપ થયો ને જયારે આપણું ગુજરાતમાં થયો ને અમદાવાદમાં ત્યાં જોઈ જઈને આમ કેવું થઈ જાય આપણને, આપણું આ તો પેલા લોકો છે. એટલે આ મૃત્યુ દુઃખ આપે છે એવું પણ નિયમ નથી, કે જન્મ સુખ આવે પણ નિયમ નથી. કોઈ નિયમ છે જ નહીં. એક જ નિયમ છે, મનને જે વખત એ પ્રકારનો તરંગ જન્મે કે આ પ્રતિકૂળ છે ત્યારે મનને દુઃખ એ પ્રકારનો પ્રત્યાઘાત જન્મ આવે, અને મન એવું નિશ્ચય કે અનુકૂળ છે સુખ નામનો પ્રત્યાઘાત જન્મ આવે. આ સુખ દુઃખ પ્રત્યાઘાતો છે, રિએક્શન છે, એ વાસ્તવમાં કોઈ ઘટના નથી. કોઈ ઘટનાને સુખ કે દુઃખ ના કહી શકાય. તો ઘટનાની પ્રત્યે જે પ્રકારના પ્રત્યાઘાત દર્શાવવામાં આવે છે એને આપણે સુખ દુઃખ કહીએ. અનુકૂળતા એટલે સુખ, પ્રતિકૂળતા એટલે દુઃખ. હવે દેહને જયારે અહમ માનવામાં આવતો હોય ત્યારે દેહને અનુકૂળ વસ્તુ હોય અને હું આત્માને અનુકૂળ માનું, દેહને પ્રતિકૂળ આત્માને પ્રતિકૂળ માનવામાં આવે. બુદ્ધિમાં અહમ ભાવ જયારે હોય ત્યારે બુદ્ધિને અનુકૂળ હોય એ પોતાને અનુકૂળ માનવામાં આવે, બુદ્ધિને પ્રતિકૂળ પોતાને પ્રતિકૂળ માનવામાં આવે. આ બુદ્ધિના અહંકારને કોઈ વખાણ કરે કે મારા વખાણ થયા તેથી મને આનંદ થાય, અને એની કોઈ નિંદા કરે ત્યારે મને દુઃખ થાય. તો આત્માની તો સ્તુતિ કે નિંદા કઈ થઈ શકે એમ છે જ નહીં, બધા સ્પષ્ટ છે. પરંતુ આ ઉપાધિની સ્તુતિ નિંદા થઈ શકે, ઉપાધિને માન અપમાન પ્રાપ્ત થઈ શકે, ઉપાધિને અગવડ સગવડ હોઈ શકે, ઉપાધિને ભૂખ તરફ હોઈ શકે. તો ઉપાધિના સ્તરે જે ઘટના બનતી હોય અને આત્માને અજ્ઞાનને કારણે આત્માથી જોડવામાં આવે, આ રીતે આત્માને સુખી દુઃખી માનવામાં આવે છે. એટલે વાસ્તવમાં દુઃખ સાધનો સંયોગ એટલે ઉપાધિમાં અહંભાવ, અને દુઃખ સાધનો વિયોગ એટલે ઉપાધિ અહંભાવમાંથી મુક્તિ. તો વેદાંતનો યોગ આ પ્રકારનો છે. એટલે ભગવાન કહે છે કે યોગ થઈ જ ગયેલો છે, દુઃખ સંયોગ થયેલો છે, એમાંથી વિયોગ પ્રાપ્ત કરવો. આમ જન્મ્યા ત્યારથી આપણે યોગી છીએ જ. કેવા યોગી? દુઃખ સાથે જોડાયેલા. કેમ દુઃખ સાથે જોડાય? અજ્ઞાનને કારણે દેહમાં વગેરેમાં અહમ બુદ્ધિ જે છે એ સ્વાભાવિક છે. નિસર્ગો કો એમ લોક વ્યવહાર અહમ મમાયતી, અનાદિકાળથી અહમ મમા, આ હું ને મારું આ પ્રકારનો સ્વાભાવિક વ્યવહાર ચાલતો જ આવે છે. તો અજ્ઞાનને કારણે પુરુષ પ્રકૃતિસ્થો ભૂમતે પ્રકૃતિજાન ગુણાન કારણમ ગુણસંગોસ્ય સદસદ્યો નિજન્મસુ. આ પુરુષ પ્રકૃતિમાં અહમ ભાવ ધરાવે અને પછી પ્રકૃતિનું અનુસરણ કરે. પ્રકૃતિ એટલે સત્વ રજસ તમસ, અને એ બીજી ઉપાધિ ધારણ કરે, આ પણ એની પાસે જાય. આમ ખરેખર તો પુરુષ અને પ્રકૃતિ એને કોઈ પ્રકારનો સંબંધ નથી, પરંતુ અધ્યાસને કારણે સંબંધ જાણે કે બાંધવામાં આવે છે. તેથી પ્રકૃતિમાં જોડાયેલો પુરુષ સારી નરસિંહોનીમાં જન્મ પ્રાપ્ત કરે છે. આમાં બધું દુઃખ અજ્ઞાનની ઉપજ છે. તેથી જ્ઞાનથી આ દુઃખ સાધનો વિયોગ પ્રાપ્ત કરવો. અજ્ઞાનને કારણે દુઃખ સાથે સંયોગ થયેલો છે. કેવો સંયોગ થયો? ઉપાધિમાં અહંભાવ, અવિવેકને કારણે. તો વિવેકથી ઉપાધિમાં અહંભાવ મુક્ત થવું. પણ ભગવાને કહી રહ્યા છે કે મન જયારે દર્શન કરે પોતાના આનંદ સ્વરૂપના, મન જયારે દર્શન કરે કે આથી ચડિયા તો કોઈ લાભ નથી, મન જયારે દર્શન કે આ મારું સ્વરૂપ છે, ત્યારે પછી ઉપાધિમાં અહંભાવની કોઈ આવશ્યકતા રહેતી નથી. અને ત્યાર પછી મન ક્યારેય ઉપાધિમાં અહંભાવ ના કરે, અને આ રીતે દુઃખના સંયોગમાંથી સંપૂર્ણ વિયોગ પ્રાપ્ત થયો. તમ વિદ્યાત દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગીતમ. યોગ જેની સંજ્ઞા છે, યોગ જેનું નામ છે. ભગવાન કહે છે યોગ નામે ઓળખાય છે. યોગ હૈતિ એવમ સંજ્ઞા યસ્યેતિ તમ યોગ સંગીતમ વિદ્યાત વિજાનીયાત. ભગવાન કહે છે યોગ નામે જણાય છે, વાસ્તવમાં આ છે દુઃખ સાથેનો સંયોગ. હવે યોગી લોકો દુઃખ સાથેનો સંયોગ એક રીતે માને છે, અને વેદાંત લોકો બીજી રીતે સમજાવે છે. યોગી લોકો દુઃખને સાચું માને છે, અને માટે જ્યાં સુધી મનની વૃત્તિઓ છે ત્યાં સુધી અહંભાવ રહેવાનો, માટે બધી મનની વૃત્તિઓ જે છે એ શાંત થઈ જવી જોઈએ એવી આવશ્યકતા છે. વેદાંતિ કહે કે મન ભલે રહ્યું, મનમાં મિથ્યાત્વ નિશ્ચય પર્યાપ્ત છે, પછી મનની વૃત્તિ શાંત થઈ ગઈ કે નહીં એ મહત્વનું નથી.
છતાંય મનની વૃત્તિઓ શાંત કરવી એ પણ એક આવશ્યક વસ્તુ છે. પરંતુ પછી મનની વૃત્તિઓ હોય તો પણ એમાં મિથ્યાત્વ બુદ્ધિ હોય તો વૃત્તિઓ કોઈ રીતે પછી આપણને ચલાયમાન કરતી નથી. યોગી ચલાયમાન થઈ શકે એમ માનતો હોય કે મન સત્ય છે, અને તો મનને રોકવું પડે, નિરોધ. પણ વેદાંત મનને રોકવાની આવશ્યકતા એટલે જોતો નથી, કારણ કે મન મિથ્યા છે. પણ છતાં અહીં પંચરસી કાર્યમાં કહ્યું, ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું કે અભ્યાસ અને વૈરાગ્યથી પોતાના ચિત્તને આ રીતે આત્મામાં સ્થિત કરવું જોઈએ. એ ચિત્તને કોઈ પ્રકારનો સંશય રહે નહીં, પોતાના સ્વરૂપ વિશે કોઈ પ્રકારનો સંશય ના રહે. આગળ કહેશે તે પ્રમાણે આ જગતના વિષયોના મિથ્યાત્વ માર્ગ કોઈ પ્રકારનો સંશય ના રહે. આ પ્રકારે જયારે મન સ્થિત થઈ જાય આ દ્રઢ નિશ્ચયમાં, દ્રઢ નિશ્ચય ઉત્પન્ન થાય, તો એ માટે આ પ્રકારનો યોગ એટલે કે આપણા મનને આત્મસ્થિત કરવા રૂપી જે યોગ છે એ પણ આવશ્યક છે. એટલે કે આપણા ચિત્તને સંપૂર્ણ રીતે એના પર પ્રભુત્વ મેળવવું આવશ્યક છે. સનિશ્ચયેન યોક્તવ્ય એવં યોગ અનુષ્ઠાને કિંચિત કર્તવ્યતા વિશેષમાં. આવું ના કરે તો ના ચાલે તો નહીં. સનિશ્ચયેન યોક્તવ્ય યોગ, આ યોગ અર્થાત આત્મામાં મનને દ્રઢ રીતે સ્થિત બનાવવાનો યોગ છે એ નિશ્ચયને યોક્તવ્ય એ નિશ્ચયપૂર્વક આ યોગનું અનુષ્ઠાન કરવું જોઈએ. અર્થાત નિશ્ચયપૂર્વક પોતાના મનને અંતર્મુખ બનાવીને આત્મસ્થિત કરવું જોઈએ. અનિર્વિણ્ય ચેતસા, કોઈ નિર્વેદ એટલે ખેદ પામ્યા વગર, નાસીપાસ થયા વગર, નિરાશ થયા વગર, ખેદ પામ્યા વગર કરવું જોઈએ. ભગવાન જુએ છે કે આ પ્રયત્નમાં નાસીપાસ થવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે અર્જુને પણ કહેલું કે તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોર્વસુ દુષ્કરમ. ભગવાન આ મનનો નિગ્રહ કરવો, મનને પકડવું, મનને રોકી રાખવું, એ તો પેલા વાયોને પકડીને રોકી રાખવા જેવું દુષ્કર છે. એટલે ભગવાન અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ. હે મહાબાહો, એ વાતમાં જરાય સંશય નથી કે મન ચંચળ છે, એનો નિગ્રહ કરવો અને પકડવો અત્યંત કઠિન જેવો સંશય નથી, છતાં કરવું જોઈએ. અભ્યાસ કૌંતેય વૈરાગ્ય છે ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્યથી આ મન પર જરૂર પ્રભુત્વ પ્રાપ્ત કરી શકાય. અભ્યાસ એટલે વારંવાર મનને આત્માની શાંતિનો રસ ચખાડવા રૂપે અભ્યાસ, અને વૈરાગ્ય એટલે વારંવાર આ વિષયોની અંદર જે વિષયો પર જે અધ્યારોપ છે એ અધ્યારોપમાંથી મુક્ત કરવું. તો જે શોભનાધ્યાસ છે, અર્થાત વિષયો જે એમાં રમણીયતા બુદ્ધિ છે, વિષયોમાં જે સુખ બુદ્ધિ છે, એ વાસ્તવમાં વિષયનો અધ્યારોપ જ છે. એ પણ એક સ્વભાવ થઈ ગયો છે. એમાંથી મનને સતત મુક્ત કરવું એટલું જ નહીં, પરંતુ મનને આત્માનો રસ છે એ રસથી સતત પરિચિત કરવું એ પણ મહત્વની વસ્તુ છે. માત્ર વિષયમાંથી રસમાંથી મુક્ત થયું પૂરતું નથી, પરંતુ આત્માનો રસ છે એ પણ મનને અનુભવ થાય એ આવશ્યક છે. તો જ પાછું આવશે. અભ્યાસ કૌંતેય વૈરાગ્ય છે ગૃહ્યતે. આ પ્રકારે અભ્યાસ અને વૈરાગ્ય વિયોગથી એટલે એવું છે કે મનને આપણે મારી મછલીને પકડી રાખીએ છીએ. વાસ્તવમાં મનને જે વસ્તુ જોઈએ છે વસ્તુ આપણે આપીએ છીએ. મનને એક જ વસ્તુ છે, આનંદ, સુખ, રસ. એટલા જ માટે મન હંમેશા વિશ્વમાં ભ્રમણ કરતું હોય છે રસની પ્રાપ્તિ કરવા માટે. તો અભ્યાસ દ્વારા, પ્રયત્ન દ્વારા જયારે આપણે એને આંતરિક શાંતિનો અનુભવ કરાવીએ, એ પ્રકારે આંતરિક રસ જેમ જેમ પ્રાપ્ત કરતું જાય તેમ પછી આ બહારના રસ માટેની જે ઝંખના છે એમાંથી નિવૃત્ત થતું જાય. બાહ્ય સ્પર્શે સ્વશક્તાત્મા વિંદત્યાત્મનિ યત સુખમ સબ્રહ્મ યોગ યુક્તાત્મા સુખમ અક્ષયમશ્નુતે. બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા. આ બહારના સ્પર્શ એટલે કે વિષયોની અંદર જેમ જેમ આ મન અનાસક્તિ અર્થાત વૈરાગ્ય પ્રાપ્ત કરતું જાય
તેમ તેમ આત્મનિયત સુખમ તદ વિંદતી. તો આત્માનું જે સુખ છે તે પ્રાપ્ત કરતું જાય. એટલે સુખ તો મનને જોઈએ માટે પ્રયત્ન તો આ છે. પ્રયત્ન મનને આંતરિક સુખ પ્રાપ્ત કરાવવાનો અભ્યાસ આ યોગ છે. નિશ્ચયને યોગતવ્ય. ભગવાન કહે છે કે નિશ્ચયપૂર્વક આ યોગનું અનુષ્ઠાન કરવું જોઈએ. નિશ્ચયપૂર્વક મનને અંતર્મુખ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. નિશ્ચયપૂર્વક મનને આંતરિક શાંતિ કે આ રસ કે આનંદ છે એનો અનુભવ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અનિર્વિણ્ય ચેતસા. નિર્વેદ એટલે કે ખેદ પામ્યા વગર, નિરાશ થયા વગર, નાસીપાસ થયા વગર. આપણને જયારે શ્રદ્ધા હોય તો બદ્રીનાથ જવું જ છે, શ્રદ્ધા જે રસ્તો લઈ જ જાય છે. તો પછી થાકી જઈએ તોય પણ આપણે આપણી જાતને આપણે ઉત્સાહિત કરીને આગળ જઈએ. એક પહાડ ચડ્યા ઉતર્યા, ચડ્યા ઉતર્યા, ચડ્યા ઉતર્યા, કેટલા 300 કિલોમીટર તો ક્યાંનું ક્યાંય છે. પણ ખાતરી છે કે આ રસ્તો લઈ જાય છે ખરો. આ બદ્રીનાથ જવાનો ખૂબ ઉત્સાહ છે પણ ખરો. તો વારંવાર હવે થાકી જઈએ, નિરાશ માર્ગે ના પહોંચાય, આ મારા પગ નહીં ચાલે, ચડાતું નથી, ઉતરાય નહીં, કશું ના થાય. નિશ્ચયને યોગતવ્ય હે. છતાં પણ ધ્યેય પ્રાપ્ત કરવું જ છે. એના માટે નિશ્ચયપૂર્વક. એ નિશ્ચય ત્યારે હોય જયારે આપણામાં શ્રદ્ધા હોય કે આ માર્ગ વાસ્તવમાં મારું ધ્યેય પ્રાપ્ત કરાવશે. તે મનને જયારે નિશ્ચય હોય કે હું જે પ્રાપ્ત કરવા માંગુ છું એ વસ્તુ મારો સ્વભાવ જ છે. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ તત્વજ્ઞાનાર્થ દર્શનમ. ભગવાનના 20 મૂલ્યોમાં તત્વજ્ઞાનાર્થ દર્શનમ. આ તત્વજ્ઞાનને કારણે જે અર્થ અર્થાત પ્રયોજન સિદ્ધ થાય છે કે આત્યંત કે સુખ જે પ્રાપ્ત થાય છે એનું વારંવાર જો મનને આપણે યાદ દેવડાવીએ તો મન વળી નિરાશ થતું હોય, ખેદ પામતું હોય, નાસીપાસ થતું હોય તો વળી પાછા મનને દર્શન કરાવે કે જો ધ્યેય શું છે, જો આ પ્રયત્નના પરિણામે શું પ્રાપ્ત થશે. યન લબ્ધ્વા ચા પરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ. જે લાભ પ્રાપ્ત કરીને એનાથી ચડિયા તો કોઈ લાભ નથી. આત્મલાભાન ન પરો લાભ. આત્મલાભથી ચડિયા તો કોઈ લાભ જ નથી. આમ વારંવાર મનને એટલે બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા. ભગવાન એટલા જ મને કહ્યું શનૈ શનૈ ઉપરમેદ બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા. જે બુદ્ધિમાં ધૈર્ય છે એ ધૈર્યયુક્ત બુદ્ધિથી મનને ધીમે 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 અંતર્મુખ બનાવવું જોઈએ. ધૈર્ય કોને કહેવાય કે આપણે નિરાશ થઈ ગયા હોઈએ અથવા આપણું શરીર ઇન્દ્રિયો બધા એકદમ થાકી ગયા હોય તો વળી પાછા એમને ઉત્સાહિત કરીને પોતાના માર્ગ પર પ્રવૃત્ત કરવા. આમ થાકી ગયા હોય, લાગે કે આગળ નહીં જ વધાય તો ધૈર્ય એને કહેવાય કે વળી પાછો ઉત્સાહિત કરે, ચલો આટલું જ છે. એટલા જ માટે હિમાલયમાં તમે યાત્રા કરતા હો તો પૂછ્યું સામેથી આવનારે ક્યાં છે, બસ બસ इसके पीछे ही है એવું જ કે. કોઈ કહે ક્યાં છે પછી અહીં અટકી જાય, બસ ये दिखता है ना पहाड़ इसके पीछे, ये पहाड़ पूरा करो भाई कहाँ है, बस ये पहाड़ के पीछे. આટલું જ છે, ચાલો. આમ વળી પાછા આપણી બુદ્ધિ પ્રોત્સાહિત કરે. બુદ્ધિયા ધૃતિ ગૃહીતયા. આમ ધૈર્ય એટલે ભગવાન કહે છે કે આ બધા પ્રયત્નમાં નિરાશા મળવાની પૂરી સંભાવના છે, નાસીપાસ થવાની પૂરી સંભાવના છે. કારણ કે મન સાથે કામ લીધું જ ના હોય અને મનને હંમેશા જે કરવું હોય કરવા દીધું હોય અને હવે આપણે મન પર જરા ધીમે 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 એવું નિયંત્રણ તો નહીં પણ મન પર ધીમે ધીમે આપણે ધાક જવા માંગી આવે કે ત્યાં નહીં જવાનું તો કે એકદમ સાથ આપવાનું નથી. અંતેથી મનને અનુકૂળ બનાવવા માટે આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુઃ આત્મન. આ મન આપણું મિત્ર પણ બની શકે અને મન આપણું શત્રુ પણ બની શકે. તો જ્યાં સુધી આ મન બધા વિષયોના આકર્ષણના પ્રભાવમાં છે ત્યાં સુધી મન આપણા કાબુમાં નથી. આપણું કયું ના કરે અને એ આકર્ષણ છોડાવવું અને એનામાં આત્મા વિશેનું આકર્ષણ જગાવવું આ એક મોટું કાર્ય છે. ભગવાન કહે છે કે નિશ્ચયને યોગતવ્ય
નિશ્ચયપૂર્વક દ્રઢતાથી આ યોગનું અનુષ્ઠાન કરવું જ જોઈએ. અનિર્વિણ્ય ચેતસા ખેદ રહિત મનથી. ઇદાનીમ ઉક્તમર્થમ ઉપસંહરતી. 108મા શ્લોકમાં અત્યાર સુધી કહેવામાં આવ્યો એનો ઉપસંહાર કરે છે. કહે છે યુંજન્નેવં સદાત્માનં યોગી વિગત કલ્મષઃ સુખેન બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ સુખમશ્નુતે. एवं आत्मानं सदा युञ्जन् एवं यथोक्तेन प्रकारेण આ બધા શ્લોકોમાં સમજાવવામાં આવે એ રીતે આત્માનં સદા યુંજન અનુસંધાન. આમ આત્માનો અર્થ ચિત્ત પણ થાય. આ ચિત્તને સતત આત્મામાં જોડવાનો પ્રયત્ન કરનારો યોગી અથવા સતત આત્માનું સંધાન કરનારો યોગી એ કેવો છે વિગત કલ્મષઃ. આ કરવાને પરિણામે ધીમે 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 કલ્મષથી એટલે કે મલિનતાથી પાપથી મુક્ત થયો છે. વિગત પાપ યોગાંતરાય વર્જિત. આ ચિત્તને આ પ્રકારે એકાગ્ર કરવામાં કે નિરુદ્ધ કરવામાં અનેક અંતરાય આવતા હોય છે. એમ કહી શકાય કે આપણા પૂર્વના કર્મને કારણે અંતરાય આવતા હોય. જે કોઈ અંતરાય હોય પૂર્વના પાપને કારણે જ એને પાપ કહેવામાં આવે છે કે દુરિત કહેવામાં આવે. મમોપાત સમસ્ત દુરિત ક્ષય દ્વારા. આમ ભૂતકાળમાં જે કંઈ કર્મ આપણે જ કર્યા છે અત્યારે આપણા માર્ગમાં આડા આવતા હોય એને આપણે પાપ કહીએ, દુરિત કહીએ, જે કહો એ કહો. એની માટે કઈ ખેદ કરવાની જરૂર નથી. એવું છે જ આપણે જાણતા પણ શું શું છે. પણ જે કંઈ અંતરાયો આપણા માર્ગમાં આવતા હોય છે બહારથી કે અંદરથી સમજવું કે કોઈ ને કોઈ કર્મને કારણે છે. એના માટે બીજા કોઈને પણ દોષ ના આપો ને પોતાની જાતને દોષ ના આપો. પણ વિગત કલ્મષ. આમ પૂર્વના જે કલ્મષ, પૂર્વના જે દુરિત હોય, પૂર્વના જે પાપ હોય, જે વર્તમાનમાં આપણા માર્ગમાં અવરોધ કે અંતરાય ઉત્પન્ન કરતા હોય એ પાપ જેમ જેમ ક્ષીણ થતા જાય તેમ તેમ આ અંતરાય ઓછા થતા જાય. વિગત કલ્મષ. આમ સર્વ પાપથી રહિત એટલે કે જેના માર્ગમાં કોઈ અંતરાય રહ્યો નથી અને મનને હવે કોઈ બહારના આકર્ષણ નથી, બીજો કોઈ પ્રકારનો વ્યાધિ, સ્ત્યાન, શરીરમાં વ્યાધિ હોય, આ બધા અંતરાયો યોગમાં શાસ્ત્ર બતાવતો હોય છે. અશક્તિ આપણને લાગે, શરીરમાં વ્યાધિ હોય, મનમાં અશક્તિ લાગે, સંશય હોય, વિપર્ય હોય, આ પ્રકારના બધા અંતરાયો કહેવામાં આવે છે. તો આ બધા અંતરાયોમાં પૂર્વના કર્મને કારણે હોય એ અંતરાય પણ દૂર થઈ ગયા છે. એટલે વિગત કલ્મષ યોગી જે સર્વ કલ્મષ અથવા પાપથી અર્થાત પાપની જન્મના અંતરાયથી મુક્ત છે. સદા આત્માનમ એવં યુંજન. સતત આ પ્રકારે પોતાના અંતઃકરણને આત્મામાં કેન્દ્રિત કરવાનો સતત પ્રયત્ન જે કરી રહ્યો છે. આત્મસંસ્તમન કૃત્વા. આ પ્રકારે જેણે પોતાના ચિત્તને આત્મામાં સ્થિત કર્યું છે. સુખેન બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ સુખમશ્નુદે. એને કહેવામાં ઉપૈદી શાંતરસમ બ્રહ્મભૂતમ અકલ્મષમ ઉત્તમમ સુખમ ઉપૈદી. યોગિનમ સુખમોત્તમમ ઉપૈદી. આગળમાં કહેવામાં આવ્યું આ યોગીને ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે. અહીં પણ કહે છે સુખેન અનાયાસેન, કોઈ પ્રકારના આયાસ વગર, પ્રયત્ન વગર જ બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ સુખમશ્નુતે. બ્રહ્મ સંસ્પર્શમ બ્રહ્મણા સંસ્પર્શ યસ્ય સુખસ્ય તદ બ્રહ્મ સંસ્પર્શમ બ્રહ્મ સ્વરૂપભૂતમિતિ યાવત. ભગવાન બ્રહ્મ સંસ્પર્શ એ પ્રકારના શબ્દનો પ્રયોગ કરે છે. તો બ્રહ્મનો જેને સ્પર્શ થયો છે, શારીરિક સ્પર્શ થયો છે એ પ્રકારનું આ ચિત્ત કે એ પ્રકારનું સુખ, આ સુખના બધા વિશેષણો છે. બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ સુખમ સુખેન અશ્નુતે.
સુખે અનાયાસ એને કોઈ પ્રકારના પ્રયત્ન વગર આ પ્રકારનો બ્રહ્મ સંસ્પર્શ ન કરવામાં આવ્યો. બ્રહ્મ સ્વરૂપભૂતમ, તો બ્રહ્મ સ્વરૂપ અર્થાત આત્માનું જે સ્વરૂપભૂત સુખ છે એ કોઈ પ્રકારના પ્રયત્ન વગર પ્રાપ્ત કરે છે. એ સુખ અત્યંતમ, જેનો અંત નથી, જેનો નાશ નથી. અવિનશ્વરમ, નિરતિશયમ, બે રીતે અંત નથી, જેનો કાળમાં પણ અંત નથી. અર્થાત જે સુખ જન્મ ન હોવાના કારણે જેનો વિનાશ નથી. અંત અર્થાત જેને ચડિયાતો પકાય નથી. નિરતિશયમ એટલે જેનાથી ચડિયાતો કોઈ લાભ નથી અને જેનો કોઈ વિનાશ નથી. આ પ્રકારનું જે સુખ છે અશ્નુતે, આ યોગી આ પ્રકારના પૂર્ણ કે અનંત સુખને પ્રાપ્ત કરે છે. પ્રાપ્ત કરે અર્થાત વાસ્તવમાં પોતાનું સ્વરૂપ જ છે, એટલે પ્રાપ્ત કરવાનું નથી, પરંતુ અજ્ઞાનને કારણે અપ્રાપ્ત જાણતો હતું એ જાણે કે પ્રાપ્ત થયું. રીતે તો કોઈ વસ્તુ પ્રાપ્ત કરીએ અને જે પ્રકારનો સંતોષ થાય એ પ્રકારનો પૂર્ણ સંતોષ આ મન પ્રાપ્ત કરે છે. આ રીતે કહેવામાં આવ્યું આ બધા શ્લોકોની અંદર. 8 શ્લોકો કયા? 6ઠ્ઠા અધ્યાયના. ન દ્વૈતમ ભાસતે નાપી નિદ્રા, જ્યાં દ્વૈતમ ભાસતું નથી અને નિદ્રા પણ નથી, ત્યાં એ શું કહે છે? એ બ્રહ્માનંદ છે. આમ 8 શ્લોકોમાં ભગવદ્ ગીતામાં ભગવાને જે બ્રહ્માનંદનું નિરૂપણ કર્યું, અથવા તો જે સ્થિતિમાં બ્રહ્માનંદ પ્રાપ્ત થાય છે એનું નિરૂપણ જે કર્યું, એ 8 શ્લોકો ગીતાના 6ઠ્ઠા અધ્યાયમાંથી ગ્રંથકાર અહીંયા આગળ ટાંક્યા. મહત્વની વસ્તુ એ છે કે આ યોગ કે આ પ્રકારનો અભ્યાસ કોઈ પ્રકાર નિર્વેદ અર્થાત ખેદને પ્રાપ્ત થયા વગર કરવો જોઈએ. અનિર્વેદેન ક્રિયમાણ યોગાભ્યાસ ફલ પર્યંતો ભવતી. એનું ફળ મળવું જ જોઈએ, કારણ કે વાસ્તવમાં આત્મા આનંદ સ્વરૂપ છે જ. મનનો વાસ્તવિક સ્વભાવ જ સાત્વિક છે. આ રજસ તમસ વાસ્તવમાં આગંતુક છે. જેને કલ્મશ કહેવામાં આવે છે, મલિનતા કહેવામાં આવે છે, આ બધી વસ્તુ આગંતુક છે, મનનો સ્વભાવ નથી. સ્વઅભિમાન સાત્વિક છે. સ્વઅભિમાનને આત્મા સ્વાભાવિક પ્રેમ છે, એ હોવાને કારણે પ્રાપ્ત થાય. જો આ મનનો સ્વભાવ ન હોત તો પ્રયત્ન કરવા છતાં પ્રાપ્ત ન થઈ શક્યો. એટલે અસ્વાભાવિક હોત કે કોઈ કૃત્રિમ હોત. કે આપણે કે ઊંધા લટકીને આમ રાખવો કે માથા પર ઉભા રહો, કોઈ કરવાનું કે બહુ પ્રયત્ન નથી, તોય પણ કદાચ ના, કારણ કે આપણી એ સ્વાભાવિક સ્થિતિ નથી. પરંતુ આપણે અસ્વાભાવિક વર્તતા હોઈએ. આપણે ધારો કે હાથ પર ચાલતા હોય ને કોઈ કે પગ પર ચાલતો, પ્રયત્ન કર તો એક દાડો એ થશે, કારણ કે એ સ્વભાવ છે. આમ ઘણી વાર વસ્તુ પોતાના સ્વભાવથી વિખૂટી પડી ગઈ હોય છે. જેમ જળ, નદીનું જળ જાણે પોતાના સ્વભાવથી સમુદ્ર વિખૂટું પડી ગયું હોય અને ખૂબ પ્રયત્ન કરે, ખૂબ અંતર કાપે, પણ છેવટે સમુદ્રને એટલા માટે પ્રાપ્ત કરે કે સમુદ્રનો સ્વભાવ છે. પાણીને ગમે તેટલું ગરમ કર્યું હોય અને પોતાના સ્વભાવથી શીતળ ખૂબ વિખૂટ પડી ગયો, પરંતુ ખૂબ પ્રયત્ન કરે, સંઘર્ષ કરે એ ગરમીને દૂર કરવાનો, એક દાડો પ્રાપ્ત એટલા માટે કરશે કે શીતળતાનો સ્વભાવ છે. એ જળ ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ એ ગરમ ના રહે, કારણ ગરમીનો સ્વભાવ નથી, એ કૃત્રિમ છે. આમ જળને ગરમ રાખવો તો પ્રયત્ન કરવો પડે, એનો અગ્નિ સાથે સંયોગ રાખવો પડે, તો જ એ જળ ગરમ રહે. પણ જળ શીતળતામાં પ્રતિષ્ઠિત થવાનો કોઈ પ્રયત્ન ના કરવો પડે, કારણ કે એનો સ્વભાવ છે. એ રીતે આ બધા શ્લોકોમાં જે વર્ણન કરવામાં આવ્યું વાસ્તવ મનનો સ્વભાવ છે. આ સુખ, આત્યંતિક સુખ આ મનનો સ્વભાવ છે. મને દુઃખ અનુભવતું હોય તો અસ્વાભાવિક કૃત્રિમ છે. એટલા જ માટે જો ખૂબ પ્રયત્ન કરવામાં આવે, દીર્ઘકાળ નૈરંતર્ય આદરણીય પ્રયત્ન કરવામાં આવે અને એમાં માણસ નાસીપાસ ન થાય અને પ્રયત્ન ચાલુ રહે તો આ યોગ સિદ્ધ થવો જોઈએ. યોગાભ્યાસ ફલ પર્યંતો ભવતી. આ પ્રકારનો યોગાભ્યાસ ફળ એટલે કે આત્યંતિક સુખ પ્રાપ્ત કરવાનું જે ફળ છે એ પ્રાપ્ત કરાવે છે. એ દૃષ્ટાંત સહિત કહે છે 109માં શ્લોકમાં. આ શ્લોક તો માંડુકી કારિકામાંથી લીધેલો છે. ઉત્સેક ઉદધેર્યદ્વત કુશાગ્રેણૈક બિંદુના
मनसो निग्रहस्तद्वत् भवेद परिखेदतः। उत्सेकः उदधेः यद्वत् कुशाग्रेण एकबिन्दुना कुशाग्रेण उद्धृतेन एकेन बिन्दुना क्रियमाण उदधेः उत्सेकः इदं च टिट्टुभोपाख्यानं मनसि निधाय उक्तम्। આ ટીટ્ટી એટલે ટીટોડી કે ટીટોડો નામનો એક પક્ષી, એ ઉપાખ્યાન આવે છે. એને ધ્યાનમાં રાખીને એને ધ્યાનમાં રાખીને કહેવામાં આવ્યું કે એ પેલા ટીટોડાએ પણ એક એક બિંદુ કરી કરીને સમુદ્રને કેમ સૂકવ્યો. એટલે આ જાણીતી વાત છે. ટીટોડો ને ટીટોડી આ બે સમુદ્રના કિનારા નજીક રહે. ટીટોડોને ઈંડા મૂકવાનો સમય આવ્યો તો ટીટોડાને કહે કે ચાલો આપણે ચાલી જઈએ ક્યાંક દૂર, અને કોઈ સલામત સ્થળે ઈંડા મૂકે. પણ ટીટોડો પેલો માછો ખરો ને ટીટોડો, એટલે ટીટોડીને કહે કે એમાં શું છે, દૂર જવાની કઈ જરૂર નથી, અહીં ઈંડા મૂક. તો ના ના, અહીં ઈંડા મૂકીશું તો સમુદ્ર તો આ છે તાણી જશે. સમુદ્ર વાર્તાલાપ સાંભળે પાછો. ટીટોડો કે સમુદ્રને વિશ્વાસ શું છે, એ મારી ઈંડા તાણી જાય, હું પાછા લઈ આવો ગમે એમ કરીને. ટીટોડી કે આપણો પક્ષી છે, તમારો આ સમુદ્ર તો કેવો છે, આ મહાન છે, વિશાળ છે, અને કેટલો બધો શક્તિશાળી છે, અને ક્યાં તમે ક્યાં આપણા પક્ષી, આપણે વળી શું વિશ્વાસ છે. પેલો તો બસ એંટમાં જ ખયા કે બસ આ તમારો સ્ત્રીનો સ્વભાવ જ છે, આખો બિઝનેસ કરવું એમ કહે. નહીં, ટીટોડીને કોઈ વિકલ્પ રહ્યો જ ને બિચારાને. એટલે પછી એને ઈંડા મૂક્યા. સમુદ્ર સાંભળતો હતો કે આ ટીટોડો કેવો પડશે, જોઈએ તો ખરા શું કરે છે. એટલે ઈંડા મૂકીને લોકો ચારો ચરવા ગયા હશે, ત્યારે સમુદ્ર ઈંડા તાણી ગયો. પાછા આવ્યા, ઈંડા મળે નહીં. જે ટીટોડી કલ્પાંત કરવા લાગ્યું, અને જે ટીટોડાની પછી તો ખબર લઈ રાખી. હું કહેતી હતી, ડિડન્ટ આઈ ટેલ યુ. પણ ટીટોડો પાસે પેલો બહુ વટવાળો હતો. એ કે નહીં, હું જોઉં છું તો ખરો ઈંડા કેમ પાછા ના મળે, હું આ સમુદ્ર સૂકવી નાખીશ, તમે કેમ સુકવવાનું, જો તો ખરી તું એમ કરે. પછી એક પેલું માટીનું કણ લાવીને સમુદ્રમાં નાખે, અને ચાંચમાં એક ટીપું લઈ જાય અને બહાર નાખી આવે. માટીનું કણ લાવે, એક ટીપું લઈ જાય. આ પ્રકારનો ઉદ્યમ આ ટીટોડો કરવા લાગ્યો. બીજા પક્ષીઓ જોયું, હસી ઉડાવવા લાગે, શું કરે છે તું શું સમુદ્ર સુકાવવાનો છું? અરે આખી જિંદગી પૂરી થઈ તોય નહીં, તારું જીવન કેટલું લાંબો, આ કર કહીશ તો પૂરું થવાનું નથી. કોણે તો ના થાય. તમે જો, તમે મારા મિત્રો છો, તમને સાથ આપો, તમને ખાલી નથી કરવું તો જાઓ. પેલા લોકોને દયા આવે કે ચાલો ભાઈ આપણો જાતિનો છે આ તો. એટલે બીજા પક્ષીઓ જોડાયા, અને બીજા પક્ષીઓ જોડાયા, અને હજારો, સેંકડો, હજારો પક્ષીઓ જોડાઈ ગયા. દરેક પક્ષી પેલું માટોને કણ લાવે અને એક ટીપું લઈને જાય. ચાલ્યા જ કરે. શું ફેર પડે? નારદ મુનિએ વિચાર્યા, જોયું પક્ષીઓ શું કરે છે આટલા બધા ભેગા આવે, શું ઉદ્યમ કરે છે. અને ત્યારે આખી વાત જાણવા મળી કે ટીટોડે હઠ લીધી છે કે હું તો મારા ઈંડા પાછા લઈને જ જંપીશ. નારદને સમજાવ્યું કે છોડ આપણો પ્રયત્ન, તારા કઈ થાય ભાઈ નહીં, બધા પક્ષીઓ ભેગા હોય તોય કશું ના થાય. પેલું જરાય ટસનો મસ્ત થયો નહીં. પછી નારદ મુનિ કહ્યું ચાલો જરા ખેલ જોઈએ તો કઈક કરીએ. નારદ મુનિ ગરુડજી પાસે ગયા કે તમે તો પક્ષીઓના રાજા છો, અને રાજાનો ધર્મ છે કે પ્રજાનું રક્ષણ કરવું છે, તમે કે ધર્મ પાલન કરતા લાગતા નહીં. અરે કે મેં શું કર્યું, તમને ખબર નથી આ તમારી પક્ષી જાતનો સમુદ્ર સાથે મહાન સંઘર્ષ ઉત્પન્ન થયો છે. શું સંઘર્ષ ઉત્પન્ન થયો? અરે આ સમુદ્ર પેલા ટીટોળીના બધા ઈંડા તાણી ગયો છે. ઈંડા પાછા મેળવવા માટે આ પક્ષીઓ મહાન ઉદ્યમ કરી રહ્યા છે.
તમે કે જાઓ મદદ કરો એમને. ત્યારે ગરુડને પણ આમ જોર ચડાવ્યું. નારદ મુનિ આ પ્રકાર કહીને ગરુડને પણ જોશ ચડ્યું. ગરુડજી પણ આવ્યા. આવીને પછી એક પાંખ આમ ફરવી, આમ એક પાંખ મારી સમુદ્રમાં એટલો ભાગ સુકાઈ ગયો. બીજી પાંખ મારવા જાય સમુદ્ર, આ તો આ પણ સૂકવી નાખશે. એટલે સમુદ્ર પૂછે ગરુડજીને કે આપ આમ કેમ કરો છો, કેમ એને સૂકવી નાખો છો, મેં શું ગુનો કર્યો છે? તો કે અમારો આ ટીટોડી છે અને ઈંડા લઈ ગયો છું, તું લાવો પાછા. સમુદ્ર જરૂર પાછા આપી દઈશ એમ કે સમુદ્ર દેવતા ઈંડા પાછા લઈ આવ્યા. આમ ટીટોડીને ઈંડા પાછા મળી ગયા. ટીટોડાનું જે હતું એનો નિશ્ચય એ સફળ થયો. અનિર્વેદન ક્રિયમાણો યોગાભ્યાસ, કોઈ નાસીપાસ થયા વગર, ખેદ વગર જે આ અભ્યાસ કરવામાં આવે તો ફલ પર્યંતો ભવતી, તો પોતાના ફળને આપીને રહે છે. યા ટીટોડાના દ્રષ્ટાંતથી કહેવામાં આવ્યું. ઉત્સેક ઉદદેહે યદ્વત કુશાગ્રહેણેક બિંદુના. કુશાગ્ર, કુશ નામનું પેલું ઘાસ જે છે અગ્રભાગથી એક એક બિંદુ લઈ લઈને આ સમુદ્ર ઉલેચવાનો પ્રયત્ન કરવામાં આવે. ક્રિયમાણ ઉદદે ઉત્સેક ઉદ્ધૃત્ય બહિષેચનમ. આમ સમુદ્ર ઉલેચવો, બીજું શું? આવો કુશાઘાસના અગ્રભાગથી એક એક બિંદુ લઈને સમુદ્રને ઉલેચવાનો જે પ્રયત્ન છે એ પણ પરિખેદ અભાવે સતી અપરિખેદત, પરિખેદ વગર, જરા પણ નાસીપાસ થયા વગર, પોતાના નિશ્ચયમાંથી ડગ્યા વગર, યદ્વત કાળાંતરે ભવે દેવ, તો છેવટે એ એક એક બિંદુ કરતા પણ આખા સમુદ્રને ખાલી કરી શકાય. એ આ દ્રષ્ટાંતમાંથી એનો અર્થ એ થયો કે આપણે આવું કરતા હોય ત્યારે સહાય મળી રહે, ઈશ્વરની સહાય પ્રાપ્ત થાય. તેવી રીતે આપણે મન સાથે જયારે કામ લેવા માંગતા હોય ત્યારે પણ ઈશ્વરની સહાય પ્રાપ્ત થાય ખરી. કાળાંતરે ભવે દેવ, કાળે કરીને એ આ સમુદ્રમાં ઉલેચી શકે. મનસો નિગ્રહ તદ્વદ ભવેદ અપરિખેદત, તદ્વત તે પ્રકારે મનસ નિગ્રહોપી. આ મનનો નિગ્રહ અર્થાત મન પર સંપૂર્ણ પ્રભુત્વ, એટલે કે મન પોતાની બધી ચંચળતામાંથી અને અસ્થિરતામાંથી મુક્ત થઈ જાય, એનું નામ મનનો નિગ્રહ. મનને અવિવેકમાંથી મુક્ત તો કર્યું જ છે. શ્રવણ મન દ્વારા મનને અવિવેકથી મુક્ત કર્યું છે. પણ એ સ્વભાવને કારણે, સ્વભાવની ચંચળતાને કારણે મન જયારે વળી પાછું બહાર જતો રહેતું હોય ત્યારે મનને પોતાની સ્વાભાવિક ચંચળતા અને સ્થિરતામાંથી મુક્ત કરવું. મનસઃ નિગ્રહ, આ મન પરનું પ્રભુત્વ જે છે શર્મરાહિત્ય ક્રિયમાણ, તો ખેદ વગર કરવામાં આવે, નાસીપાસ થયા વગર જયારે કરવામાં આવે, કાલાંતરે સિદ્ધે, તો ભવે એટલે કે કાળે કરીને એ જરૂર સિદ્ધ થાય છે. એવું ગ્રંથકાર કહે છે કે આ રીતે આપણે આપણા મનને સંપૂર્ણ રીતે અંતર્મુખ બનાવી શકીએ છીએ. સંપૂર્ણ રીતે એટલે કહ્યું ને અપ્રમસ્ત સ્વાહોદી યોગો હિ પ્રભવાપ્યો. આ યોગ એવું છે ને કે પ્રભવનપ્ય, એનો ઉદ્ભવ થાય વળી પાછો શમી જાય, પછી એ પ્રકારે અંતમાં એ પ્રકારની મનની સ્થિતિ પ્રાપ્ત કરી શકાય જ્યારે મન પછી પોતાની જાતે જ આમાંથી અસ્થિર ચલાયમાન થતું નથી. ન કેવલમ અયમ અર્થ ગીતાયામ અભિહિત કિંતુ મૈત્રાયણી શાખાયામ અપી. તો ગ્રંથ, તો મૈત્રાયણી શાખામાં સંવાદ થયો ગુરુ શિષ્ય વચ્ચે, એમાંથી કેટલાક અંશ છે એને પણ અહીંયા ટાંકે છે. તો પહેલા 110માં શ્લોકમાં ભૂમિકા કહે છે બૃહદ્રથસ્ય રાજર્ષે શાકાયમ્યો મુનિસુખમ ગ્રાહમૈત્રાખ્ય શાખાયામ સમાદ્યુક્તિ પુરસ્સરમ. ગ્રાહમૈત્રાખ્ય શાખાયામ સમાદ્યુક્તિ પુરસ્સરમ.
मैत्राख्य शाखायाम मैत्रायणीय नाम के यजुशाखा भेदे યજુર્વેદની જે ભિન્ન ભિન્ન શાખાઓ છે એમાં મૈત્રાયણી નામની પણ એક શાખા છે. મૈત્રાયણી નામ કે યજ શાખા ભેદે યજુર્વેદની કોઈ મૈત્રાયણી નામની એક શાખા છે. એમાં શાક્યાયન્ય મુનિ શાકાયન્ય મુનિ શાકાયન્ય નામ કશ્ચિદ ઋષિ ત્યાં કોઈક ઋષિનું નામ શાકાયન્ય છે. બૃહદ્રથસ્ય રાજર્ષે આ ઋષિને બૃહદ્રથ નામનો એક રાજા જે છે એ શિષ્ય રૂપે આ ઋષિને પાસે ગયો. સ્વશિષ્યત્વેન ઓપન્નસ્ય બૃહદ્રથાખ્યસ્ય રાજર્ષે એટલે સમિત્પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ તદ્વિજ્ઞાનાર્થમ સ્વગુરુમેવાભિગચ્છેત. આ પ્રકારે બૃહદ્રથ નામનો રાજા આવા શાકાયન્ય મુનિ પાસે આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગયો. એમની શરણ લીધું અને એમના ચરણમાં બેસીને શાસ્ત્રનું શ્રવણ કરતો હતો. ત્યારે બ્રહ્મ સુખમ ઉક્તવાન પ્રાહ સમાધિ અભિધાનપૂર્વકમ સમાધ્યુક્તિ પુરસ્સરમ. તો સમાધિ અભિધાનપૂર્વકમ સમાધિ જે છે એ સમાધિનું વર્ણન કરતા સમાધિના વર્ણન દ્વારા યથા ભવતી તો સમાધિ દ્વારા કેવી રીતે આ સુખ પ્રાપ્ત થાય એ પ્રાહ એ શાકાયન્ય મુનિએ બૃહદ્રથ રાજાને ત્યાં આગળ કહ્યું. એટલે માત્ર ભગવદ્ ગીતામાં કહ્યું છે એમ જ નહીં. એટલે જયારે આવું છે ને કે આ વેદાંતની ચર્ચામાં યોગ જયારે લાવવામાં આવ્યો ત્યારે પછી આ ગ્રંથકારને પૂછે તો આ તમે ક્યાંથી લઈ આવ્યા? આ સમાધિ વગેરે વસ્તુઓ તો યોગ શાસ્ત્રની વાત છે, એ આ વેદાંતમાં ક્યાંથી લઈ આવ્યા? કે જો ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે, જો આ મૈત્રાયણીય ઉપનિષદની અંદર પણ કહેવામાં આવ્યું છે, એમ કરીને પોતે જે કહે છે એના સમર્થનમાં આ બધા શ્લોકો ટાંકે છે તો ખરું જ, પણ જોડે જોડે એ કેવી રીતે પ્રાપ્ત થાય એનું પણ વિગતવાર વર્ણન કરે છે. એટલે એના સમર્થનમાં તો ખરું જ, આ ગ્રંથોની અંદર કેવી રીતે પોતાના ચિત્તને સમાહિત કરવું એ માટેના જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે એ પણ ગ્રંથકાર અહીં કહે છે. એટલે આ રીતે તો કેવી રીતે કહ્યું એ માટેના શ્લોકો પછી આપણને કહે છે, આપણે પછીના ક્લાસમાં જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો